विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 માં વિષય સંસ્કૃત તેમાં આપણે પાઠ 18 એટલે કે બિલસ્ય વાણી ન કદાપિને શ્રુતા એટલે કે દર એટલે કે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી। આ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। આ પાઠ છે એક વાર્તા સ્વરૂપે અહીં રજૂ કરવામાં આવ્યો છે। આ જે વાર્તા છે, આ પાઠ છે એ પંચતંત્ર નામના ગ્રંથમાંથી એટલે કે જે વાર્તાનો મોટો ગ્રંથ છે એમાંથી લેવામાં આવે છે। આ પંચતંત્ર છે એ આપણે હિતોપદેશની વાર્તાઓ છે અને પંચતંત્ર આ બંને વાર્તાઓ આપણે વાંચી જશે। બાળપણમાં ઘણા બધા લોકોએ વિદ્યાર્થીઓએ વાંચી હશે। તો આ પંચતંત્ર છે, હિતોપદેશ છે એ પુસ્તક છે એની કરતાં પણ પ્રાચીન પુસ્તક છે। આ પુસ્તકની રચના કરનાર છે પંડિત વિષ્ણુ શર્મા। આ પુસ્તકની રચના છે પંચતંત્રની રચના ઈસવીસન 200 થી 500 સુધીની આસપાસનો સમય માનવામાં આવે છે। આ જે વાર્તાઓ છે પંચતંત્રની વાર્તાઓ એની રચના પંડિત વિષ્ણુ શર્માએ કરી હતી। પણ આ વાર્તાઓ દ્વારા જે અમરશક્તિ નામના રાજા છે તેના 3 પુત્રો હતા જે મૂર્ખ અને અજ્ઞાની હતા। આ વાર્તાઓ તેમને સંભળાવીને તેને જ્ઞાની બનાવ્યા હતા। તો આ જે પંચતંત્રની વાર્તાઓ છે તેના દ્વારા લોકોને પોતાની માનસિક શક્તિમાં વિકાસ થાય છે અને સમાજમાં અને જીવનમાં ઉપયોગી બને એવા ઉપદેશો મળે છે। તો આ વાર્તા દ્વારા અમરશક્તિના જે પુત્રો હતા એને સંભળાવીને પંડિત વિષ્ણુ શર્માએ તેમને જીવનના નીતિપાઠો શીખવ્યા હતા। એવી જ રીતે આપણને પણ આ વાર્તાઓમાંથી નીતિના બોધ મળે છે। જ્યારે આ વાર્તા છે કે બિલસ્ય વાણી ન કદાપિને શ્રુતા, એ વાર્તા દ્વારા શું જણાવવામાં આવ્યું છે કે માણસ જ્યારે સંકટમાં આવે છે ત્યારે એ બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ કરીને પોતે એ સમસ્યામાંથી છુટકારો પામી શકે છે। તો અહીં આ વાર્તાની શરૂઆત કરી અને જોઈએ વિદ્યાર્થી મિત્રો। બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। બિલસ્ય એટલે દર થાય, પરંતુ અહીં આપણે ગુફા પણ કહી શકીએ। ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી। સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે। પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા છે। તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો। આ જે પંચતંત્ર ગ્રંથની રચના શા માટે થઈ છે તો કે અમરશક્તિ નામના જે રાજા હતા એના 3 મૂર્ખ પુત્રો હતા, તેમને રાજનીતિનું જ્ઞાન કરાવવા માટે આ ગ્રંથની રચના કરવામાં આવી હતી। આમાં મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કોકિલોપિયમ, લબ્ધ પ્રણાયશ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર એટલે કે 5 પ્રકરણો આવેલા છે। આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે। પંચતંત્રની જે વાર્તાઓ છે એમાં 5 પ્રકરણો આવેલા છે, માટે તેને પંચતંત્ર એક નામ આપવામાં આવ્યું છે। દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે। માંડણી એટલે કે દરેક કથા પ્રારંભ થાય, દરેક તંત્ર છે, પ્રકરણ છે એનો પ્રારંભ થાય પહેલા મોટી કથા આપવામાં આવે છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે। ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે। દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે। કથાકથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવા અમૂલ્ય ઉપદેશ અને વાચકને પ્રાપ્ત થતો રહે છે। આ જે પંચતંત્ર છે એના વાંચવાથી શું થાય તો બુદ્ધિમાં ચતુરતા વધે છે, બુદ્ધિ ચાતુર્ય આવે છે, માણસને અમૂલ્ય એવા ઉપદેશો મળે છે અને સાથે સાથે મનોરંજન પણ મળે છે, એટલે કે વાંચવાની મજાઓ આવે છે। અને આ પંચતંત્રમાં કેવા પાત્રો લેવામાં આવે છે તો કે પશુ પક્ષી પ્રાણીઓ જેવા વિવિધ પાત્રો લઈને આ કથાની રચના કરવામાં આવી છે। આ
આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવયવ પદોનો પણ અભ્યાસ કરીશું. આ જે કથા છે, વાર્તા આપવામાં આવી છે, આપણે જે પાઠ ભણવાનો છે એમાં શું ઉપદેશ છે? તો કહે છે આવનારી જે આપત્તિ છે, દુઃખ છે, સંકટ છે એની જાણ અને તેમાંથી બચવાના ઉપાય કેવી રીતે કરવા છે એ દર્શાવતી અહીં એક વાર્તા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. કસ્મચિત બને ખર ન ખરઃ નામ સિંહ પ્રતિવસતિ સ્મ. કશ્ચિત વને એટલે કે એક જંગલમાં ખર ન ખર નામ સિંહ એટલે કે સિંહનું નામ શું હતું? તો કે ખર ન ખર નામનો સિંહ છે એ જંગલમાં રહેતો હતો. એક જંગલમાં ખર ન ખર નામનો સિંહ રહેતો હતો. સહ કદાચિત ઇતસ્તત પરિભ્રમણં શુદ્ધાર્થ ન કશ્ચિદપી આહારમ અલભતે. ઇતસ્તત એટલે કે આ માટે અહીં શબ્દાર્થ જોઈએ આપણે. પરિભ્રમણ શુદ્ધાર્થ, પરિભ્રમણ એટલે કે ભટકતા, શુદ્ધાર્થ એટલે કે ભૂખથી, ન કષ્ટતપી એટલે કે કાંઈ પણ, આહારમ અલભતે ખાવાનું મળ્યું ન હતું. તે એકવાર આમ તેમ ભટકતો, ભૂખથી પીડાતો, તેને કંઈ ખાવાનું મળ્યું ન હતું. તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતી ગુહામ દ્રષ્ટવા સહ અચિંતયત. તતઃ એટલે પછી, સૂર્યાસ્ત સમય એટલે કે સૂર્યાસ્ત થવાનો સમય હતો. એકામ મહતી, મહતી એટલે મોટી, મહતી એટલે મોટી, ગુહા એટલે કે ગુફા અથવા તો દર, દ્રષ્ટવા એટલે કે જોઈને, સહ અચિંત્યત એટલે કે તેને વિચાર્યું. પછી સૂર્યાસ્ત સમયે એ મોટી ગુફા જોઈ અને તેને વિચાર્યું. નૂનમ એતસ્યા ગુહાયામ રાત્રૌ કોપી જીવઃ આગચ્છતિ. નૂનમ એટલે કે ખરેખર, એતસ્યા ગુહાયામ એટલે કે આ ગુહામાં રાત્ર કોપી જીવ એટલે કે કોઈક જીવ, જીવ એટલે પ્રાણી, એટલે કે રાત્રે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. અતઃ અત્રે નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. આથી અહીં હું, અત્રે એટલે કે અહીં હું, નિગૂઢો, નિગૂઢો એટલે કે છુપાઈને, તિષ્ઠામિ એટલે કે રહું ઇતિ. એટલે કે સાંજ પડશે એટલે કે કોઈ પ્રાણી આ ગુફામાં આવશે એમ વિચારીને સિંહ છે અહીં છુપાઈને રહે છે. એતસ્મિન અંતરે ગુહાયા સ્વામી દધીપુચ્છઃ નામ શૃંગાલઃ સમાગચ્છત. એતસ્મિન એટલે કે એટલામાં, અંતરે ગુહાયામ એટલામાં, પછી ગુફાનો માલિક, સ્વામી એટલે માલિક, દધીપુચ્છઃ નામ એટલે કે દધીપુચ્છ નામનો શૃંગાલઃ સમાગચ્છ એટલે કે શિયાળ આવે છે. એટલામાં પછી ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવે છે. અહીં દધીપુચ્છ એટલે કે શિયાળનું નામ છે. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહ પદ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટતા. સહ ચ યાવત પશ્યતિ તેણે જેવું જોયું તેવું સિંહ પદ પદ્ધતિ એટલે કે સિંહના પગલાની છાપ, પદ પદ્ધતિ એટલે કે પગલાની છાપ, ગુહાયામ પ્રવિષ્ટા એટલે કે ગુફામાં પ્રવેશેલી જોઈ.
ન ચ બહિરાગતા અપશ્ય, બહિરાગતા એટલે કે બહાર આવેલી. એટલામાં ગુફાનો માલિક દધીપુછ નામનો શિયાળ આવે છે. તેને જેવું જોયું તેવું જ એ સિંહના પગલાની છાપ છે એ અંદર પ્રવેશેલી છે, પરંતુ બહાર આવેલી તેને જોઈ નહીં. શૃંગાલહ અચિંત્ય, શિયાળ વિચારે છે, અહો વિનષ્ટોસ્મિ, અહો એટલે કે અરે, વિનષ્ટોસ્મિ એટલે કે હું તો મરી ગયો. પગલાની સિંહની અંદર જે સિંહ ગુફાની અંદર ગયો છે તે જોઈને એ પગલાની છાપ જુએ છે. તેને લાગે છે કે આ છાપ છે એ ગુફાની અંદરની તરફ જતી તો દેખાય છે, પરંતુ એના પગલાની જે છાપ છે એ સિંહ બહાર આવ્યો છે તેવી છાપ દેખાતી નથી. એટલે તે મનમાં વિચારે છે, અરે હું તો મરી ગયો, સંકટમાં મુકાઈ ગયો એવું વિચારે છે. નૂનમ અસ્મિ બિલે સિંહ અસ્થિતિ ધરકયા, નૂનમ એટલે કે ખરેખર, અસ્મિન એટલે કે આ, બિલે એટલે કે દરમાં અથવા તો ગુફામાં, સિંહ અસ્થિતિ એટલે કે છે, તર્કયામ, તર્કયામ એટલે કે એવું ધારું છું, એવું વિચારે છે. શિયાળ એવું વિચારે છે કે ખરેખર આ દરમાં સિંહ ગયો છે એવું હું ધારું છું, એવી તર્ક કરે છે, બુદ્ધિથી વિચારે છે કે આ ગુફાની અંદર સિંહ ગયો છે એવું હું ધારું છું. તત કિમ કરવાણી, તત કિમ એટલે કે તો શું, હું કરવાણી એટલે કે કરું, તો હું શું કરું એવું વિચારે છે. એવં વિચિંત્યં દૂરસ્થ રવ કર્તુમારબ્ધ, એવં વિચિંત્યં એટલે કે તે વિચારે છે, દૂરસ્થ રવ, દૂરસ્થ એટલે કે દૂર ઊભો રહીને, રવમ એટલે કે અવાજ. કર્તુમારબ્ધ એટલે કે કરવા લાગ્યો. એમ વિચારીને શિયાળ દૂર ઊભો રહીને અવાજ કરવા લાગ્યો. ભો બિલ, ભો બિલ એટલે કહે છે, હે ગુફા, હે ગુફા, કિમ ન સ્મરામિ યન્મયા તવ્યા સહ સમયં કૃતોસ્તિ યદાહં બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામિ તદા ત્વમ મામ આકારસ્યસી. શિયાળ વિચારીને કહે છે કે હે ગુફા, હે ગુફા, કિમ ન સ્મરામિ યન્મયા, શું તને યાદ નથી, ત્વયા સહ સમય, મેં તારી સાથે, કૃતોસ્તિ યન્મયા ત્વયા એટલે કે મેં તારી સાથે શરત મૂકી હતી, શરત કરી હતી, યદાહં એટલે કે જ્યારે હું, બાહ્યતઃ એટલે કે બહારથી, પ્રત્યાગમિષ્યામિ એટલે કે પાછો આવું, તદા એટલે કે ત્યારે, ત્વમ મામ આકારસ્યસી એટલે કે ત્યારે તું મને આવકારશ. શિયાળ ગુફાને કહે છે કે હે ગુફા, તને યાદ નથી કે જ્યારે હું બહાર જાઉં છું અને બહારથી પાછો આવું છું, જો તું મને આવકારીશ તો જ હું પાછો આવું છું. યદિ ત્વમ મા ન આહ્યસી તર્હિ અહં દ્વિતીયં બિલં યસ્યામિ ઇતિ. યદિ ત્વમ મા ન, જો તું મને ન આહ્યસી એટલે કે બોલાવે નહીં, તર્હિ એટલે કે તો, અહં દ્વિતીયમ એટલે કે તો હું બીજા, બિલં યાસ્યામિ ઇતિ કે તો હું બીજી ગુફામાં જતો રહીશ. તે ગુફાને કહે છે કે હે ગુફા, તને શું યાદ નથી કે જ્યારે હું બહારથી પાછો આવું છું ત્યારે મેં તારી સાથે શરત મૂકેલી કે જો તું મને આવકારીશ, બોલાવીશ તો જ હું અંદર આવીશ, જો તું નહીં આવકારીશ તો હું બીજી ગુફામાં જતો રહીશ એવું કહે છે. અથઃ ઇત્ત છુત્વા સિંહ અચિંત્યત
અથવા એત છુત્વા એટલે કે આ સાંભળીને, હવે આ સાંભળીને સિંહ અચિંત્ય એટલે કે સિંહ વિચારે છે, આવું શિયાળની વાત સાંભળીને સિંહ હવે વિચારે છે. નૂન મેષા ગુહા સ્વામિનઃ સદા સમાહવાન કરોતિ. નૂન મેષા એટલે કે ખરેખર, ગુહા એટલે કે ગુફા, સ્વામિનઃ એટલે કે માલિકનો, સદા સમાહવાનો એટલે કે આવકારતી, કરોતી એટલે કે છે. ખરેખર ગુફા છે એ હંમેશા માલિકને આવકારો આપતી હશે, બોલાવતી હશે એવું વિચારે છે. પરંતુ ભદ્રયાતમ ન કિંચિત વદતિ. મમત યાદ એટલે કે મારી બીકે ન કિંચિત વદતિ, તે કાંઈ બોલતી નથી. સિંહ વિચારે છે હું આ ગુફાની અંદર આવી ગયો છું, તેથી મારી બીકે આ ગુફા છે કંઈ જ બોલતી નથી એવું વિચારે છે. તદહમ અસ્યમ આહ્વાનમ કરોમિ. તો હું જ આને બોલાવું, આહ્વાનમ એટલે કે હું જ આ શિયાળને બોલાવું. એવં સ બિલે પ્રવિશ્ય મે ભોજ્યમ ભવિષ્યતિ. એવં સહ બિલે આ તે દરમાં પ્રવિશ્ય એટલે કે પ્રવેશ અને મેં ભોજ્યમ ભવિષ્યતિ તે મારું ભોજન બનશે. જો આ શિયાળ છે એને હું બોલાવું તો તે દરમાં ગુફામાં આવી જશે તો એ મારું ભોજન બનશે એવું કહે છે. ઇત્યમ વિચાર્ય સિંહ. ઇત્યમ વિચાર્ય સિંહ એટલે કે તે આવો વિચારીને સિંહે સહસા શૃંગાલસ્ય આહ્વાનમ કરોત. સહસા એટલે એકાએક, એકાએક શૃંગાલસ્ય એટલે કે શિયાળને આહ્વાનમ કરોતિ, એટલે કે બોલાવે છે. સિંહસ્ય ઉચ્ચ ગર્જસ્ય પ્રતિધ્વનાની સા ગુહા ઉચ્ચે શૃંગાલમ આહ્યત. સિંહસ્ય ઉચ્ચ ગર્જને એટલે કે સિંહની મોટી ગર્જનાના પડઘાથી, પ્રતિધ્વનિતા એટલે પડઘાથી, સા ગુહા એટલે કે તે ગુફા ઉચ્ચે શૃંગાલમ આહ્યત એટલે કે મોટા અવાજે શિયાળને બોલાવા લાગી. સિંહની મોટી ગર્જનાના પડઘાથી ગુફાની અંદર મોટો અવાજ આવે છે. સિંહના અંદર અવાજ ગર્જના કરે છે, પડઘા પડે છે તો તેના લીધે મોટો અવાજ આવે છે અને મોટા અવાજે શિયાળને બોલાવવા લાગે. અને અન્યપી પશવ ભયભીતા અભવત. અને એટલે કે આથી અન્ય એટલે કે બીજા પશવ એટલે કે પશુઓ ભયભીતા અભવત કે બીજા અન્ય પશુઓ છે એ પણ ડરી ગયા. સિંહે અંદરથી ગર્જના કરી, એના લીધે પડઘા પડ્યા અને એના કારણે બીજા પશુઓ જંગલના જે છે એ પણ ભયભીત થઈ ગયા. શૃંગાલો અપી તતઃ દૂરમ પલાયમાનમ ઇમમ પઠત. શૃંગાલો એટલે કે શિયાળ પણ તતઃ દૂરમ એટલે કે ત્યાંથી દૂર, પલાયમાનમ એટલે કે પલાયન કરતો અથવા તો ભાગી જતો, ઇમમ પઠત એટલે કે આ બોલતો હતો. સિંહની ગર્જનાથી બીજા પશુઓ પણ ડરી ગયા છે અને સિંહની ગર્જના સાંભળીને શિયાળ ત્યાંથી દૂર ભાગી જાય છે અને તે આમ બોલતો હતો. જે અહીં શ્લોક રૂપે રજૂ કર્યું છે તે શું બોલતો હતો તે કહે છે, અનાગતમ યહ કુરુતે સહ શોભતે સહ શુષ્યતે યો ન કરોત્ય નાગતમ. અનાગતમ એટલે કે જે નથી આવનારું, જે ન આવનારું, યહ કુરુતે એટલે કે કરે છે, સ શોભતે તે શોભે છે. જે ન આવનારું કરે છે તે શોભે છે. સહ શુષ્યતે યો જે ન આવનારું કરતો નથી, ન કરોત્ય નાગતમ તે શોભ કરે છે. વનેત્ર સંસ્થસ્ય સમાગતા જરા. વનેત્ર સંસ્થસ્ય એટલે કે વનેત્ર એટલે કે વનમાં, સંસ્થસ્ય એટલે કે રહેતા, વસતા, સમાગતા જરા. જરા એટલે ઘડપણ.
બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, છતાં મેં દરની ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. સિંહની ગર્જના સાંભળીને શિયાળ દૂર ભાગતા ભાગતા કહે છે કે જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતો નથી તે શોભ કરે છે. અહીં વનમાં વસતા મને વૃદ્ધાવસ્થા ઘડપણ આવી ગયું છે, છતાં પણ મેં ક્યારેય ગુફાની વાણી સાંભળી નથી એવું કહે છે. અહીં આ શિયાળ છે એ પોતાની બુદ્ધિથી વિચારી લે છે કે જ્યારે સંકટનો સમય આવે છે ત્યારે બુદ્ધિનો કઈ રીતે ઉપયોગ કરીને એ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શિયાળે પોતાની બુદ્ધિને તર્કથી વિચારીને એ પગલાં જોઈને સિંહના છાપના પગલાં જે છે, પગના છાપ એ અંદરની તરફ તો જતી હતી પરંતુ બહાર આવતી નહોતી. એ વિચારીને તે ખરેખર એ નિશ્ચિત થવા માંગે છે કે સિંહ અંદર છે કે નહીં. જો છે તો કદાચ હું અંદર જઈશ તો હું મરી જઈશ, તેનું ભોજન બની જઈશ. એટલે એવું વિચારીને તે પોતે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ યુક્તિ કરીને અને ગુફાને અવાજ લગાવે છે કે તું મને બોલાવીશ તો હું અંદર આવીશ, ને નહીં બોલાવે તો બીજી ગુફામાં જતો રહીશ. એવી લાલચમાં આવીને સિંહ પોતે ગુફાની વાણી, ગુફા બોલતી છે એવું વિચારીને પોતે ગર્જના કરીને શિયાળને બોલાવે છે. અને આ સાંભળીને શિયાળ છે સમજી જાય છે અને ત્યાંથી દૂર ભાગી જાય છે. અને છતાં શું કહે છે કે જે ન આવનારું કરે છે તે શોભે છે, જે આવનારું કરે છે તે શોભતો નથી. અને આ વસ્તુ હું અહીંયા કેટલાય સમયથી રહું છું, મને ઘડપણ આવી ગયું છે, છતાં પણ મેં ક્યારેય ગુફાની વાણી સાંભળી નથી. ને આ યુક્તિ કરીને સિંહ છે એ બચી જાય છે. અને આ વાર્તામાંથી આપણને એવો ઉપદેશ મળે છે કે સંકટના સમયે માણસ બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને પોતે પણ એમાંથી બહાર નીકળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય.